પણ એ ભજન સિવાય કાંઈ વસ્તુ થતું નથી 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 ને નથી. ભજન કરો એટલે ઓટોમેટિક એ બધું તમ તારે માયા હોપાઈ જાય, પછી ભજન થાય, પછી તમારે ભજન ભક્તિ શું કહેવાય એક બધી તમને ખબર પડવા મળે. એક જ પારો એવો છે ને એનાથી બધું થાય. લાખ ફારા ફેરવીને એમાં મેળ નહીં આવતો. ભાઈ એક પારો ફેરવો એટલે બધું પાક. ભગવાન એક હોય, બે ન હોય. શક્તિ એક જ હોય, એ બે ન હોય. બે ને સમજીએ એટલે આપણું બધું બગડે. એક ને સમજી જાવ એટલે બધું સમજાય. ભક્તિ આપણે કોઈ લાલચ થી ન કરવાય ભાઈ. અને લાલચ રાખતા નહીં. હું તો એમ કહું લાલચ રાખશો એ નહીં, આમાં સફળતા નહીં મળે. આપણું આ કર્તવ્ય છે એમ કરીને કરજો એટલે એ સાંભળ. એટલે એને એ તમ તારે ગમે વહેલું મોડું શીખવે પાર છે. ઓલા જીવન ભગત ને નતો જેલમાં નાખી દીધા ભાઈ. પોવાર થવાનું છું કે હવે તો આવ્યું ને કરે આગળ કે બીજું કઈ નઈ. આ તારા મને ખબર નહીં તું કેવો છો. હું તો ભગવાન ભગવાન જાણીને તારા ગુણ ગાયનો સૌ કેવો છે મને. પણ એ કે આવજે ને કે તારા આ બાને ની પૈસ જાય. ત્યાં ખબર પડી ગઈ કે ત્યાં ઓલી ત્રિકાળ દ્રષ્ટિ ખુલી ગઈ ને તે ખબર પડી કે લે આ તુલસી નામનું તાતું કરી દે જંગલમાં બેઠો ભાઈ. એ કે એ હાવ ઈ કે નિર્ધન્ય થઈ ગયો કે છે હું કે કાઈ કે આ ત્રણ લોકમાં તા હતા કાતું કે નિર્ધન્ય. એ કે ધોબી તને લુગડા ધોવાય નો આ કે દેવકી ને ઘીરે પથરો થી પીડ્યો હોત તો એ કે કોક લુગડા ધોવા તો તને લઈ જા ભાઈ. એ કે પણ તોય ઈ કે હું તો માનું છું તો દિવાળીઓ છો તારે રહીએ વાળવું વાળ ભાઈ. દીવ ભગવાન ને દિવાળીઓ એટલા નાણા મેરે ને તે સવારે અમરે ઓલા ગોંડલ નું બજારમાં નીકળ્યું ભાઈ. ને એની ક્વેરી હતી ભરીને ગયો. પછી કીધું કે ભાઈ જીવન ભગત હવે તમે છૂટાય તમારું લેણું શું કોઈ ભરી કોણ એ ખબર નથી હોય કે ભાઈ. વેપારી લેન ના હતા માણા અને એ તમારું લેણું ભરી વિદ્યા કે જીવન ભગતે માર્કેટ દીકરો દીધો એટલે મેં માનતા રાખી કે લઈ ગયો પૈસા. જોયું તો તે દી બધી ઓલી આ કાળી પેન ની સાઈ આવી આ લાલ સાઈ ના સહી કરી લીધું કે પણ એને પછી એને શું કર્યું એ કે આ ભરપાઈ થઈ ગઈ ને સહી કરી એ નિશાન થઈ ગયું. જોવા તો જો જોયું કે લાલ પેને લખેલું. એ કે કેવા હતા એ કે ઈ ભાઈ ખબર નહીં અમને તેને પૈસા ઠેલવા એટલે અમે તો ગણતા પછી અમે કર્યા. ભગવાન પીડ્યો જીવન ભગત પીડ્યો વાહે ભાઈ. ભગવાન ને પાછા દર્શન દેવા એમ પંચ ધાતુ માંથી પ્રગટે છે. હેમાંથી ભાઈ આપણે જો આ જળ આપણે પાળતા નથી. વેઘરવો પડતા હોય તેમ પલ્લો હાલો તો પલ્લો વેઘરવો પડતો હોય. આમ ઘાસમાં પડી ગયો હોય તો તમે પલ્લો નકર આમ હેલ્યા આવતો પલ્લો ન પલ્લો. પછી આ અગ્નિ તપેલો હોય ભૂર નામનો વાયુ છે. આ સૂર્યમાંથી આવે ને એ વાયુ છે. આપણે જીવીએ એનથી જીવીએ. આપણા આત્માનું નામ શું છે? ઓમ ભૂર ભુવ સ્વાહા. અગ્નિ ટકા સાંભળો તમે અગ્નિ બોલે તે હવન માટે. ભૂર નામનો જે કિરણ છે ને આ પૃથ્વી માથે આવે એ આપણી બુદ્ધિને પ્રેરણા આપે. શું કરે? હા આપણું અંતસ્કરણ હોય ને એમાં એને પ્રેરણા દે બુદ્ધિ. હવે ઈ વાયુ હોય કે ઈ ખબર તપે એટલે આપણે આમ જોતા હોય કે ભાઈ બહુ તીડકો તપી ગયો. ઝાઝવા આમ બળતા હોય આપણને લાગે કે કઈક જગ્યા છે ના રાઈતા હોય નહી કઈ ભાઈ. ભગવાન શેર આપણાથી શેટો ન હોય પંચ ધાતુથી પ્રગટે. પણ એ મેં કીધું એમ કારણ કે એક નક્કી ભાઈ આપણું કોઈ પણ આપણે નહીં કહેતા એ કે ભાઈ નિયમ છે નક્કી પણ નહીં નિયમ. પછી સમય નિયમની માથે સમય આવે અને સમયની માથે શબ્દો છે બ્રહ્મ કામ કોણ કરે
હવે આ ઈ તઈને ભેગા થઈ જાય ને ત્યાં જે થવાનું હોય ત્યાં થાય, એટલે ઈ ભગવાન કોઈને નથી કહેતો ભાઈ, સમજ્યા? એ મર્યાદાનો ભંગ કરે ને રહેવાનો અધિકાર નથી, એ કોઈથી ભંગ ન થાય ભાઈ. એની માટે આપણી પરબળ કમાઈ હોય ભાઈ તો થાય. લ્યો સતત તમારું ભજન હાલતું હોય, સતત બંધ ન હોય તો કામનું. પછી આપણે ઓલા કે એમ હાલો આ કામ છે કે હાલો એટલી માઇન્ડ બી ખ્યાસ નથી ખ્યાસાય પછી કે હવે કાલ કાંઈ કામ નહીં, હાલો આજનો બી ભજન કરવું છે. એ ભજન નહીં આમ ન થાય. ભજન છે એ કર્મની હારે છે ભાઈ. તમારું કર્મ ઉભું રહી જાય એટલે ભજન ન બનતી રહે. ભજન તમે સવાસા પાઇક લેતા હો, આપણે ને નામ સમરણ આપ્યું હોય એ લેતા હો, પણ એને લેખે ને ભજન છે કર્મની હારે છે, કોઈ વસ્તુ છોડવાની નથી. પણ ગુરુ મહારાજ કહી દે હું તારે છોડવું, હું નથી છોડવું ભાઈ, બતાવી દે. એ પેલા આગળ હોય એટલે કઈ જ દે આ તાર ન કરાય, એટલે આપણે કરાય નહીં. ભજન કરવું પડે, અમારે ભજન અમારે કરવું જ પડે. પેલા ન કરવાનું એવું ન હોય, ભજન કરવાનું જ હોય. ભજન થી વિમુખ થવાનું જ નહીં. અને ઈ કમાઈ પૂરી થાય એમ નથી ને ઈ કમાઈ થી કોઈ ધરાય એમ ભાઈ. પણ એક વાર ઈ કમાઈ કરી લેવી જોઈએ. મારું શું કહેવાનું, કરી લેવાય. કારણ કે 90 દિવસમાં તમે જો સફળતા ન મેળવી હોય તો એની માથે આપણે 22 દી એવા આપેલા છે કે સતત ભજન કરીએ ભાઈ. અને મારું કરેલું હોય ને હું બોલવું હા એમને નથી ભાઈ, મારું અનુભવેલું નિહાળેલું અને પછી હું કહું છું ભાઈ. અને આ ક્રિયા વિના કોઈ પણ જીવ ને નક્કી પણ હું નહીં કરવું જ પડશે નક્કી. નકર તો અફસોસ પછી રહી જાય કે આ જો આ ભાઈ જો આવા ગુરુ અમને સમર્થ મળ્યા ભાઈ, અને છતાંય જો આ મૂડીને એનું કઈ ખોળી ન ભાઈ. આપણે માલ ગણાય પણ આપણે ખોળીની શું કામ વર્ષ વયો જાય ને એમને. એટલે હું તો બધાને કહું, મારે બધાને તો કહું પણ મારા મનને પેલો કહું કે તું એ હાવ પાછો મુંજાઈ જતો ને એમને કઈક લેવે ભાઈ. એટલે બધાને ભજન છે ઈ વારે આવશે, બાકી બીજું કઈ આવશે નહીં. આ લખી લેવું તો લખી લેજો ભાઈ. હવ કરવા આવેલા છે. આ તો બધા એને સંજોગે ભેગા થઈને હંધે કોઈ ઘેરે 5 જણા રહીને, કોઈ ઘેરે 10 જણા, કોઈ ઘેરે 15 જણા ભાઈ. કોક ની દીકરી હોય ઈ હાથ મેળાપ થઈ જાય અને વળી આપણે ઘેરે રહીને સંસાર માંડે ને આપણું ઘર આખો પરિવાર સંભાળી લે. કેવો ઓલો સહયોગ રહેશે ભાઈ. પણ ઈ તપાસ કરી લેવો કે આ બધા આવ્યા શું લેવા ભાઈ. નકર આ ફેરો ઓલા કે એમ હાવ ખાલી વયો જાય તો ખોટું ભાઈ. પણ એ ભજન સિવાય તમને આનો જવાબ મળશે નહીં. ભજન હશે એટલે આત્મગંદિલ્લી કહી દે આમ જ, આમ જ હોય ભાઈ. એ તમ તારા જે પ્રશ્ન તમે પૂછ્યો એ આ વિશ્વમાં કોઈ નહીં દે, પણ ઓલો ખોટું બોલતો નથી. હાચું એ જેવું હોય એવું જ કે. નકર તો આપણે અટાણે આપણે ભેગા ચાઈ કે ભાઈ આ રમા હતી તેમ જ્યાં કે કાંઈ બસ જમીન સત્સંગ કર્યો સાંભળીને મજા આવી જેને કોઈ હરજ કરો. પણ જે આપણે સાંભળ્યું હોય એનું મનન કરાય, ચિંતન કરાય, પછી એનો ભજન હારે એનો અનુભવ કરીને આપણા આશ્રમમાં મૂકી. મનન, ચિંતન અને આશ્રમ આપણા આશ્રમમાં હોય એટલે ઈ તમ તારે પડ્યું હોય. ગમે એવા તમે એવું ન ઓલી વસ્તુ તમે લખેલી તમને ભૂલાઈ જાય ભાઈ. આ વસ્તુ તમારી અનુભવમાં સાંકડે સડેલી હોય એ વસ્તુ તમારે ભૂલાય નહીં. તમારે હાવ ભૂલે નહીં. હું તો એમ કહું હાવ તમારી ઓલી વૈગી હોય ને તો ઈ તમારે એમાંથી જાતું નથી. કારણ કે જ્ઞાન છે કોઈ એવી વસ્તુ નથી અહીંયા રાખવી. ઓટોમેટિક એ આવ્યા જ કરે કરવા શરૂ હોય. પછી આપણે મથન કરેલું હોવું જોઈએ ભાઈ. મથન મથન તો પેલું કરવું જ પડે. આપણે કાંઈ પણ કરતા હોય તો આપણે એવું નહીં માનવાનું આપણને કોક જોવે છે, કોક લખે છે. આ પાકું રાખવું ભાઈ. આપણને કોક જોવે હોય છે
પછી આપણું કર્મ કોક લખવા વાળું છે જ તે આપણી પાસે, એ તમે નક્કી રાખ ભાઈ. આપણે બધા ભગવાનના હંસ છીએ ભાઈ. આપણે પરમ પ્રકાશિત છીએ, કોઈ સ્વયં પ્રકાશિત નથી ભાઈ. સ્વયં પ્રકાશિત છે એ કાંઈ કોઈની કુખે અવતાર લેતો નથી, ઓટોમેટિક એની રીતે જ હાલે છે ભાઈ. એ પોતે નિરંજન કહેવાય, નિરાકાર કહેવાય, અને એ નિર્ગુણ કહેવાય, અને કાળો કાળી ભાઈ. તમામ એના મુખમાં જ ભાઈ. આપણે બધા એના હંસ છીએ, પણ ભજન કરો તો એના પેગંબર થાય, નકર ભજન ન કરી તો કાંઈ નહીં. આપણે આવ્યા ને વહી જવા, કાંઈ એમાં હું ભાઈ. તમે ભલે ને હું તો 5 કરોડ 10 કરોડ ભેગા કર્યા હોય, પણ તમે ભેગા થઈ રહ્યા તા તો ઓલો કે ભાઈ હાલો ભાઈ નીકળો તમે. તમારે હું તમને લીન સ્થિતિ તમારું કર્મ સારું હોય તો વળી પાછો મનુષ્યથી નીકળે, નકર તો કે આને દાબી જો સીધા ભૂણામાં કાદુ ખોળ્યા જ કરે ભાઈ. તો પછી આપણે શું લેવાનું ભાઈ? આપણે હંધાય જે છે એ બધું ભગવાનને હારાને કાયદે ઉપયોગ કરતા આવડે તો હંતુ હારાને કાયદે તે આપણને આપેલું છે ભાઈ. ઘરમાં 5-10 જણા કે 2 જણા 5 જણા હોય, આપણે ભક્તિ કરવી હોય, આપણે ભક્તિ કરવામાં પેલા તો એવું હતું કે ભક્તિ કરે તો પેલા રાજા મહારાજા એની પેટ લેતા ભાઈ, એનું પારખું લેતા. હવે પણ છે એવું હે? હવે તો તમે ખાલી એનું નામ લઈને આવતા તો એ આવો આવો ભાઈ હે, તોય આપણે ઓલા કેવી ભક્તિ કરી છે કે સમન તારા શહેરમાં અસર દીઠો હાલ, એ કે એક શેર લોટ ને કારણે ભાઈ. શેર જ લોટ હાટું સંતો આવ્યા, શેર લોટ લેવા હાટું સંતોને જમાડવા હાટું થી, અને ધડ હતું ભાઈ એને છોડીએ સડે, અને એ કે ફરતું જોડે સમન ભગત થઈ જાય. શેર લોટ હાથું થી આવું છું. હવે આને કારણે તો આમ તમે અટાણે જીવવા જો શીખો, જેને ભક્તિ કરવી એને હું તો એમ કહું કે આ મોદી છે મોદી હે. હવે તમે 2 જણા કે 4 જણા ઘરમાં હોય ત્યાં સુધી તો એ હું એમ કહું કે ઘણું ખરું તો ઈ જ ને ખૂટવા દેતો. ચોખા ખાય, ચોખા રાંધી નાખો ભાઈ, દાળ આપે, ચોખા આપે હે. પણ આપણે તો ઓલા કે એમ જોતું થોડુંક અને કેટલી બાધી ગયું. આ માયાનો જીવ છે ભાઈ, માયાનો અસરો હોય એની ભજન એનું કરો તો એ માયાનો અસરો કેવી નાખે તો સીધા બસ પસવાડે ઈશ્વર ઉભો ભાઈ. ઈશ્વર સેટો નથી, પસવાડે છે, પણ હવે આ પડદો હટાવે તો થાય ભાઈ. અને એના બિના સિવાય પડદો કઈ લેતો નથી, એના હવે થાય તો આવી કે આવતો નથી.